હવે આખી તપાસ બાદ આતંકીઓની તસવીર સામે આવી છે। નિર્દોષોને મોતને ઘાટ ઉતારનારાઓની તસવીર હવે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકશો। આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયાર હતા। હુમલો કરનારા 4 આતંકવાદીઓની તસવીર સામે આવી છે અને આ સૌથી મોટા સમાચાર। કુલ 6 આતંકવાદીઓ આખી આ ઘટનામાં સંડોવાયેલા હતા અને એક બાદ એક સ્કેચ મારફતે પણ તેમની તસવીરો બનાવવામાં આવી અને હવે આ 4 આતંકવાદીઓની તસવીર આપ જોઈ શકો છો। આ એ જ 4 આતંકવાદીઓ છે જેમણે અનેક લોકોના જીવ હોમી નાખ્યા છે। માત્ર પોતાનો ધર્મ પૂછ્યો અને ત્યારબાદ ગોળીબાર ચલાવ્યો હતો અને અડધો ડઝનથી વધુ લોકો મોતને ઘાટ આ 4 શખ્સોએ જ ઉતાર્યા હતા। મહત્વની વાત છે કે જ્યારે આખી આ ઘટના સામે આવી ત્યારબાદ આ તેની જવાબદારી છે લશ્કરે તૈયબા અને ત્યારબાદ TRFએ લીધી હતી અને તેના જ આતંકવાદીઓ હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત એ પણ છે કે આ 4 આતંકવાદીમાંથી 2 શખ્સો એ હતા જે સ્થાનિક હતા, તે કાશ્મીરના જ રહેવાસી હતા અને અન્ય 2 શખ્સ બહારના હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। પરંતુ આ 4 શખ્સોના ચહેરાને ધ્યાનથી જુઓ। આ 4 એ જ શખ્સો છે તેણે 3 ગુજરાતીઓને માર્યા છે, અનેક ભારતીયોને માર્યા છે અને વિદેશી મહેમાનોને પણ પોતાના ટાર્ગેટ બનાવ્યા છે। આવી અનેક ઘટના પહેલા પણ બની ચૂકી છે। જ્યારે મોટી માત્રામાં વિદેશી મહેમાનો ભારતના મહેમાન બનતા હોય છે ત્યારે જ આ પ્રકારનો હુમલો કરવામાં આવે છે અને આ 4 આતંકવાદીઓની તસવીર હાલ TV9 પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો। આ એ જ 4 આતંકવાદીઓ છે જેણે ગઈકાલે પહેલગામને રક્ત રંજિત કર્યું હતું। પહેલગામમાં અનેક લોકોએ પોતાના વાલ સોયા ગુમાયા હતા અને આ જ 4 આતંકવાદીઓ તેના માટે કુલ જવાબદાર છે। જ્યારે આખી તપાસ કરવામાં આવી ત્યારે કુલ 6 એવા લોકો હતા જે આતંકવાદીઓએ આખા હુમલાને અંજામ આપ્યો હતો અને એક બાદ એક તપાસમાં તમામના ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે। આ 4 લોકોની તસવીર જોઈ શકો છો। તેમણે ખુદ આ તસવીરમાં હથિયારથી લેસ જોવા મળ્યા છે, હથિયાર પહેરેલા જોવા મળ્યા છે। એટલે કે શક્યતા એ પણ છે કે આ તસવીર આતંકી હુમલા પહેલા લઈ હોઈ શકે છે અને પોતાની ટ્રેનિંગ વખતની આ તસવીર હોઈ શકે છે। પરંતુ આવી અનેક તસવીરો, આવી અનેક કડીઓ તેના આધારે આ તમામ આતંકવાદીઓની હવે શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। આખરે આ હિચકારો હુમલો થયો અને તેનો જવાબ ક્યારે આપવામાં આવશે તે પણ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। આ પ્રકારની ઘટના કહી શકાય કે ભારતમાં કેટલાક વર્ષોમાં થતી આવી છે અને ભારત તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। પુલવામામાં હુમલો થયો, એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એની પહેલા સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને નાપાક પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને જવાબ આપ્યો છે। એટલે ફરી એક વખત લોકોનો જે ખૂન છે તે ખોલી ઉઠ્યું છે। લોકો હવે સતત આ પ્રકારનો બીજો એક જડબાતોડ જવાબની આશા રાખી રહ્યા છે સરકાર પાસે અને આ પ્રકારની કામગીરીની જાણે શરૂઆત થઈ ગઈ હોય તે પણ કહી શકાય। કારણ કે ગઈકાલ રાતથી જ હાઈ એલર્ટ પર કામગીરી ચાલી રહી હોય તે સમાચાર સામે આવ્યા છે। અમિત શાહ સતત જમ્મુ કાશ્મીરથી આખી આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તે પોતાની સાઉદી અરબના પ્રવાસને રદ કરી જલ્દી પરત ફર્યા અને આખી આ ઘટનાની હવે નિરીક્ષણ સમીક્ષા ચાલી રહી છે। ડ્રોન મારફતે, હેલિકોપ્ટર મારફતે આખા વિસ્તારની તપાસ ચાલી રહી છે। ખૂણે ખૂણે ક્યાંય પણ જંગલમાં આતંકી છુપાયા હશે તો તેમને શોધી કાઢવામાં આવશે, તેમને ઠાર મારવામાં આવશે। કારણ કે આ પ્રકારના ઓર્ડર પણ આપી દેવાતા હોય છે જ્યારે આ પ્રકારની હાઈ એલર્ટ સિચ્યુએશન ઊભી થાય। પહેલગામ એ સ્થળ આપને જણાવી દઈએ જેને કાશ્મીરને મિની સ્વિટ્ઝરલેન્ડનો જ એક ભાગ કહેવામાં આવે છે। જો કોઈ પણ વ્યક્તિ કાશ્મીરના પ્રવાસે જાય છે તો શ્રીનગર ને ત્યારબાદ પહેલગામ અચૂક જતા હોય છે। અહીંયા અનેક એવા લોકો હતા જે પોતાના વહાલ સોયા